નમસ્કાર બાળકો, કેમ છો? જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણ જગતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ગણિત ગમ્મત. પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. પ્રકરણ 2 સંખ્યાની ગમ્મત. બાળકો, આગળના વિડીયોમાં આપણે 1 થી 14 પ્રશ્નો શીખી ગયા હતા. હવે આપણે શીખીશું આજે પ્રશ્ન 15. નીચેની વિગત કઈ સંખ્યા દર્શાવે છે તે લખો. ચાલો બાળકો, હવે આપણે સંખ્યા લખવાની છે. તો તમને 100માં, દશકમાં અને એકમમાં સંખ્યાઓ આપેલી છે, બરાબર છે? તો આપણે લખવું. ચાલો, 100માં કેટલા છે? 1. તો અહીંયા મેં લખ્યા 1. દશકમાં કેટલા છે? 2. 1, 2. તો અહીંયા લખ્યા દશકમાં 2. અને એકમમાં કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા આવશે 6. તો સંખ્યા બનશે 126. ચાલો, બીજી સંખ્યા છે 100માં. જુઓ કેટલા છે? 1, 2 અને 3. તો અહીંયા હું લખીશ 3. હવે જુઓ દશકમાં કેટલા છે? 1, 2, 3 અને 4. તો અહીંયા હું લખીશ 4. એકમમાં કેટલા છે? જુઓ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો હું અહીંયા લખીશ 7. તો સંખ્યા બનશે 147. ચાલો બાળકો, હવે આપણે ત્રીજી સંખ્યા જોઈએ. 100માં કેટલા છે? 1, 2. તો હું અહીંયા લખું છું 2. દશકમાં કેટલા છે? 1, 2, 3. તો મેં દશકમાં લખ્યા 3. હવે એકમ જુઓ 1, 2, 3 અને 4. તો અહીંયા લખીશું 4. એટલે થશે 234. ચાલો, હવે આગળ સંખ્યા છે 100માં જોઈએ 1, 2, 3 અને 4. તો હું અહીંયા લખું છું 4. દશકમાં 1, 2, 3 અને 4. તો દશકમાં પણ મેં લખ્યા 4. હવે એકમમાં જોઈએ 1, 2, 3, 4, 5. તો અહીંયા લખ્યા મેં 5. તો સંખ્યા બની 445. આવી રીતે આપણે આ સંખ્યા લખવાની છે. ચાલો બાળકો, હવે આવીએ આપણે પ્રશ્ન 16. પ્રશ્ન 16 છે મણકા ઘોડીને આધારે સંખ્યા જણાવો. તો બાળકો, આપણે મણકા ઘોડીને આધારે સંખ્યા જણાવવાની છે. આમાં પણ તમને 100, દશક અને એકમ આપેલા છે. તમારે ગણવાના છે અને લખવાના છે. ચાલો, 100ના સ્થાનમાં કેટલા છે? 1, 2, 3. તો મેં અહીંયા લખ્યા 3. દશકના સ્થાનમાં કેટલા છે? 1, 2, 3, 4, 5 અને 6. તો મેં અહીંયા લખ્યા 6. એકમમાં જુઓ કંઈ નથી, એટલે હું અહીંયા લખીશ 0. સંખ્યા બનશે 360. ચાલો, હવે બીજું છે 100માં ગણીએ 1, 2, 3, 4, 5, 6. તો મેં અહીંયા લખ્યા 6. હવે દશકમાં ગણીએ 1, 2, 3, 4, 5, 6. તો મેં અહીંયા લખ્યા 6. હવે એકમમાં ગણીએ 1, 2, 3 અને 4. તો અહીંયા આવશે 4. સંખ્યા બનશે 664. ચાલો બાળકો, હવે ત્રીજી સંખ્યા છે દશકમાં. પહેલાં આપણે 100માં જોઈએ 1, 2, 3, 4, 5, 6 અને 7. તો હું અહીંયા લખું છું 7. હવે આપણે દશકમાં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો હું અહીંયા લખું છું 8. હવે આપણે એકમમાં જોઈએ 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આવશે 5. તો સંખ્યા બનશે 785. ચાલો બાળકો, હવે આપણે પાછું આગળ જોઈએ. આગળ ચોથી સંખ્યા છે. તો 100માં ગણીએ 1, 2, 3, 4. તો અહીંયા હું લખું છું 4. દશકમાં જોઈએ 1, 2, 3, 4, 5, 6. તો હું લખું છું 6. અને એકમમાં લખીએ 1 અને 2. તો અહીંયા લખ્યા 2. તો સંખ્યા બનશે 462. ચાલો, પાંચમી સંખ્યા 100માં છે 1. તો હું અહીંયા લખું છું 1. દશકમાં જોઈએ 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આવ્યા 5.
અને એકમમાં 0 તો બનશે 150. બરાબર, કેટલી સંખ્યા બનશે? 150. ચાલો બાળકો, હવે આપણે જોઈએ આગળની સંખ્યા. છઠ્ઠી સંખ્યા છે, જુઓ. 100માં છે 1, 2, 3, 4 ને 5, તો અહીંયા બન્યા 5. બરાબર, દશકમાં કંઈ નથી એટલે અહીંયા લખીશ 0. હવે આપણે એકમમાં લખીએ 1, 2, 3 અને 4, તો અહીંયા બનશે 4. તો સંખ્યા બનશે 504. આવી રીતે આપણે આ મણકા ઘોડીમાં સંખ્યા લખીને પૂર્ણ કરવાનું રહેશે. ચાલો બાળકો, હવે આપણે પ્રશ્ન નંબર 17 જોઈએ. પ્રશ્ન 17 છે, નીચેની સંખ્યાઓ શબ્દમાં લખો. તો બાળકો, આપણે અહીંયા સંખ્યાને શબ્દમાં લખવાનું છે. ચાલો, 557, તો શબ્દમાં લખાય 557. 304, 304. 679, 679. 593, 593. 713, 713. 932, 932. 273, 273. 486, 486. 840, 840. 900, 900. 607, 607. 389, 389. ચાલો બાળકો, હવે આવ્યા પ્રશ્ન 18. નીચેની સંખ્યાઓ અંકમાં લખો. તો બાળકો, અહીંયા આપણે અંકમાં લખવાનું છે. ચાલો, પહેલી છે 820. બરાબર, બીજી છે 616. આગળ છે 249. પછી 752. 375. 487. 289. 540. 320. 408. પછી છે 913 અને છેલ્લે છે 644. આવી રીતે આપણે શબ્દમાંથી અંકમાં લખવાનું છે. ચાલો બાળકો, હવે પ્રશ્ન છે, નીચેની સંખ્યાઓનો વિસ્તાર કરો. તો બાળકો, આવું આગળ મેં તમને શીખવાડ્યું છે, વિસ્તાર કરવાનું છે. ચાલો, પહેલું છે 347. તો એમાં લખાશે 300 વત્તા 4 દશક વત્તા 7 એકમ. બીજી સંખ્યા છે 478. તો 400 વત્તા 7 દશક 8 એકમ. ત્રીજી છે 610. 600 1 દશક 0 એકમ. પછી છે 803. તો 800 0 દશક 3 એકમ. આગળ જોઈએ 249. તો 200 4 દશક 9 એકમ. ચાલો, હવે છે 730. 700 3 દશક 0 એકમ. આવી રીતે આપણે આ પ્રશ્ન પૂર્ણ કરીશું. ચાલો બાળકો, હવે આવ્યા 20મો પ્રશ્ન. નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. તો બાળકો, આપણે પહેલાં વિસ્તાર કરતા શીખ્યા, હવે આપણે એને અંકમાં લખતા પણ શીખવાની છે. ચાલો, પહેલું છે 206 દશક વત્તા 5 એકમ. તો સંખ્યા બનશે 265. બીજી 700 વત્તા 8 દશક વત્તા 4 એકમ.
સંખ્યા બનશે 784. ત્રીજું 307 દશક વત્તા 0 એકમ, તો સંખ્યા બનશે 370. ચાલો બાળકો, આગળ એક સંખ્યા છે 900 વત્તા 0 દશક વત્તા 1 એકમ, સંખ્યા બનશે 901. આગળ છે 400 વત્તા 3 દશક વત્તા 2 એકમ, તો સંખ્યા બનશે 432. ચાલો આગળ 600 વત્તા 9 દશક વત્તા 3 એકમ, સંખ્યા બનશે 693. ચાલો બાળકો, હવે પ્રશ્ન છે 21. નીચેની સંખ્યાઓમાં દરેક અંકની સ્થાન કિંમત લખો. બાળકો, અહીંયા દરેક અંકની સ્થાન કિંમત લખવાની છે. આગળ મેં તમને શીખવાડેલું કે કેવી રીતે સ્થાન કિંમત લખાય, બરાબર છે. ફરીથી આપણે જોઈએ. પહેલું 384માં 3ની સ્થાન કિંમત 300, 8ની સ્થાન કિંમત 80 અને 4ની સ્થાન કિંમત 4 થશે. બીજું 509, 509માં 5ની સ્થાન કિંમત 500, 0ની સ્થાન કિંમત 0 અને 9ની સ્થાન કિંમત 9 રહેશે. ચાલો હવે ત્રીજું છે 600માં 6ની સ્થાન કિંમત 600, દશકના સ્થાનમાં 0ની કિંમત 0 અને એકમના સ્થાનમાં 0ની કિંમત 0 રહેશે. હવે છે પ્રશ્ન એમાં ચોથું 492માં 4ની સ્થાન કિંમત 400, 9ની સ્થાન કિંમત 90 અને 2ની સ્થાન કિંમત 2 રહેશે. ચાલો હવે આગળ પાંચમું 748માં 7ની સ્થાન કિંમત 700, 4ની સ્થાન કિંમત 40 અને 8ની સ્થાન કિંમત 8 રહેશે. ચાલો બાળકો, હવે છઠ્ઠું જોઈએ. એમાં 888માં 100ના સ્થાનવાળા 8ની કિંમત 800, દશકના સ્થાનવાળા 8ની કિંમત 80 અને એકમના સ્થાનવાળા 8ની કિંમત 8 થશે. બરાબર છે. ચાલો બાળકો, હવે આવે આપણે પ્રશ્ન 22. મણકા ઘોડીને આધારે સંખ્યા લખો. તો બાળકો, આપણે આગળ પણ આવું શીખી ગયા છે. હવે આપણે ફરીથી આ પ્રશ્ન શીખવાના છીએ. બરાબર છે. ચાલો, પહેલું છે 100માં, તો 1 2 3 4, તો અહીંયા લખીશ 4. હવે દશકમાં જોઈએ 1 2 3, તો અહીંયા આવશે 3. એકમમાં કેટલા છે 1 2, તો અહીંયા આવશે 2, તો સંખ્યા બનશે 432. હવે બીજી છે તો 100માં કેટલા છે 1 2 3 4 ને 5, તો હું અહીંયા લખીશ 5. હવે દશકમાં જોઈએ 1 2 3 4 5 અને 6, તો હું અહીંયા લખીશ 6. હવે એમાં આપણે એકમમાં જોઈએ તો 1 2 3 4 5 6 ને 7, તો હું અહીંયા લખીશ 7. તો કેટલા થશે 567 થશે. ચાલો એની બાજુમાં જુઓ. 100માં કેટલા ગણીએ 1 2 અને 3, તો હું લખું છું 3. એકમમાં કેટલા છે 1 2 3 4 ને 5, તો હું અહીંયા લખું છું 5. બરાબર છે. અને એકમમાં કેટલા છે 0, તો હું અહીંયા લખું 0. તો સંખ્યા બનશે 350. ચાલો બાળકો, ચોથી સંખ્યા જોઈએ. તો 100માં જુઓ કેટલી છે 1 2 3 4 5 અને 6, તો મેં અહીંયા લખ્યા 6. હવે દશકમાં જોઈએ 1 2 3 4, તો અહીંયા લખ્યા 4. અને એકમમાં 1 2 3, તો અહીંયા લખ્યા
3 તો સંખ્યા બનશે કેટલી? 643. બરાબર છે. ચાલો હવે આગળ સંખ્યા આપણે જોઈએ. પાંચમી સંખ્યા આવ્યા છે. 100માં ગણીએ 1 2 3 4 5 6 7 તો હું અહીંયા લખું છું 7. હવે દશકમાં જોઈએ 1 2 3 4 અને 5 તો હું અહીંયા લખું છું 5. એકમમાં ગણીએ 1 2 3 4 અને 5 તો અહીંયા આવશે 5. બરાબર છે. તો સંખ્યા બનશે 555. ચાલો આગળ જોઈએ. 100માં ગણીએ 1 2 3 4 5 6 7 8 9 તો હું અહીંયા આવશે 9. બરાબર છે. ચાલો હવે દશકમાં ગણીએ 1 2 3 અને 4 તો અહીંયા આવ્યા 4. હવે એકમના સ્થાનમાં ગણીએ 1 2 3 4 5 6 7 8 ને 9 તો અહીંયા આવશે 9. બરાબર છે. આવી રીતે આપણે આ ગણવાનું છે એટલે સંખ્યા બનશે 449. સાતમી સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 તો 100ના સ્થાનમાં 8. દશકમાં કંઈ નથી એટલે આપણે લખશું 0. એકમમાં 1 2 3 4 5 6 તો હું અહીંયા લખું 6 એટલે સંખ્યા બનશે 806. ચાલો હવે છેલ્લી સંખ્યા જોઈએ. 100માં કેટલા છે ગણો? 1 2 3 4 તો લખ્યા 4. દશકમાં કેટલા છે ગણીએ? 1 2 3 4 તો અહીંયા લખ્યા 4. એકમમાં કેટલા છે? 1 2 3 4 તો સંખ્યા બનશે 444. આવી રીતે આપણે આ પ્રશ્નો પૂર્ણ કરવાનો રહેશે. ચાલો બાળકો હવે આવ્યા પ્રશ્ન 23. નીચેની સંખ્યાઓમાં સૌથી નાની સંખ્યા પર ગોળ કરો તથા મોટી સંખ્યા પર ચોરસ કરો. તો બાળકો આપણને અહીંયા સંખ્યાઓ આપેલી છે તો તેમાં સૌથી નાની પર ગોળ કરવાનો છે અને મોટી ઉપર ચોરસ કરવાનું છે. ચાલો પહેલી સંખ્યા જોઈએ. 189 294 903 876 અને 401. ચાલો આ બધી સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે 189 તો એની ઉપર આપણે ગોળ કરીશું. અને બીજી સંખ્યા છે 900 સૌથી મોટી સંખ્યા છે 903 તો એની ઉપર આપણે ચોરસ કરીશું. ચાલો બીજી સંખ્યા જોઈએ. 243 790 156 900 અને 534. તો આ બધી સંખ્યામાં સૌથી નાની સંખ્યા છે 156 એટલે ત્યાં ગોળ કરીશું અને સૌથી મોટી સંખ્યા છે 900 તો એની ઉપર આપણે ચોરસ કરીશું. ચાલો હવે ત્રીજી સંખ્યા જોઈએ. 256 887 390 555 અને 666. તો નાની સંખ્યા 256 છે તો ત્યાં ગોળ કરીશું અને મોટી સંખ્યા છે 876 તો ત્યાં આપણે ચોરસ કરીશું. ચાલો બાળકો હવે ચોથી સંખ્યા છે 267 758 489 905 અને 820. તો એમાં નાની સંખ્યા છે 276 તો એની ઉપર આપણે ગોળ કરીશું અને મોટી સંખ્યા છે 905 તો એની ઉપર આપણે ચોરસ કરીશું. બાળકો આજના વિડીયોમાં આપણે પ્રશ્નો 15થી પ્રશ્નો 23 સુધીનું શીખ્યા છે. તો એ લેસન તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં અને નોટબુકમાં પણ કરવાનું રહેશે. બરાબર. અને આ પ્રશ્ન બધા સમજીને કરવાના રહેશે. ફરી મળીશું. આવજો. Stay safe, stay home. Thank you.